Hello students, a very good morning to all and welcome all of you in the session of elective accounting. Now students, in the last session of elective accounting, in the unit number 3, investment account, we calculated the question number 5. Our next question is question number 3. Read the question carefully, right? Okay. Mayank had on 1/4/2019 12% debentures of India Limited. Now students, who is the investor? Investor કોણ છે? મયંક. ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરે છે? In the 12% debentures of India Limited. India Limited ના 12% debentures માં ઇન્વેસ્ટ કરે છે, right? And opening balance date is given on 1/4/2019. He had the debentures of India Limited of the face value of rupees 2 lakhs, which includes the ex dividend. Students, અહીંયા એક કરેક્શન કરો છો. ડિબેન્ચર પર એઝ અ રિટર્ન તમને ડિવિડન્ડ મળે કે ઇન્ટરેસ્ટ? ઇન્ટરેસ્ટ. એટલે અહીંયા કરેક્શન કરી નાખજો. એક્સ ડિવિડન્ડ પરચેસ છે ત્યાં નોટ ડાઉન કરજો. એક્સ ઇન્ટરેસ્ટ પરચેસ of rupees 80,000 made on 1st February 2019. The book value of which was rupees 2,20,000. Now students, try to understand, right? Opening balance date કઈ આપે છે? 1/4/2019. Investment શેમાં કરો છો? 12% debentures. And આ 12% debentures નું ઓપનિંગ બેલેન્સ છે એમની ફેસ વેલ્યુ છે તમને કઈ આપે છે? 2 લાખ રૂપીસ. આ જે ઓપનિંગ બેલેન્સ છે એમાં ઓલરેડી આ એક ટ્રાન્ઝેક્શન છે એક્સ ઇન્ટરેસ્ટ પરચેસ કે જેમાં 80,000 રૂપીસના ડિબેન્ચર્સ જે પરચેસ કરેલા હતા ક્યારે? 1/2/2019. સ્ટુડન્ટ્સ ડેટ છે ચેક કરજો. 1/4 પછીની છે કે પહેલાની છે? પહેલાની. 1/4/2019 પહેલાની છે. 1/2/2019 કે જેમાં 80,000 રૂપીસ જે પરચેસ કરેલા હતા ડિબેન્ચર્સ એ ઓલરેડી શું છે? ઇન્ક્લુડેડ. ધ બુક વેલ્યુ મીન્સ સ્ટુડન્ટ્સ ખ્યાલ હોવો જોઈએ. બુક વેલ્યુ મીન્સ કેપિટલ cost. The capital cost of which was rupees 2,20,000. Okay. પહેલા તો નોટ ડાઉન કરો અહીંયા પોઈન્ટ. Give the heading question number 3. First of all નોટ ડાઉન શું કરો છો? પોઈન્ટ નંબર 1 માં ઓપનિંગ બેલેન્સ ડેટ કઈ છે? 1/4/2019. ઓપનિંગ બેલેન્સ in 12% debentures of India Limited. Face value is given 2 lakh rupees and the capital cost of that 2,20,000 rupees. Okay. Next information કઈ મેન્શન કરવાની છે? યર. યર સ્ટાર્ટિંગ ક્યારે થઈ છે? 1/4/2019. તો એન્ડ ક્યારે થશે? 31st March 2020. ઓકે. અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ફાઇન. લેટ્સ મૂવ અહેડ. આ જે ટ્રાન્ઝેક્શન છે કે જે એમાં ઓલરેડી ઇન્ક્લુડેડ છે એની સ્ટુડન્ટ્સ કોઈ જ ઇફેક્ટ આવે નહીં. વાય? બીકોઝ આ કરંટ યરનું ટ્રાન્ઝેક્શન નથી. તમારું કરંટ યર કયું છે? 1/4/2019 to 31st March 2020, રાઈટ? એટલે એની કોઈ ઇફેક્ટ આવે નહીં. એ કરંટ યરનું ટ્રાન્ઝેક્શન છે નહીં. ઇટ ઇઝ જસ્ટ ગિવન એઝ એન એડિશનલ ઇન્ફોર્મેશન. ઓકે. નેક્સ્ટ લાઇન. ઇન્ટરેસ્ટ ઇઝ પેઇડ ઓન 31st March, 30th June, 30th September and 31st debentures on these debentures. ઓકે. તમને ઇન્ટરેસ્ટ પેમેન્ટ ક્યારે થાય છે? યરમાં. 4 ટાઈમ ઇન્ટરેસ્ટ પેમેન્ટ થાય છે. ફર્સ્ટ ટાઈમ તો કે 31st March. દેન એપ્રિલ, મે એન્ડ જૂન. સેકન્ડ ટાઈમ ક્યારે થાય છે? તો કે આફ્ટર 3 months, 30th જૂનના. દેન જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. આફ્ટર 3 months અગેન 30th સપ્ટેમ્બરના. and October, November and December after 3 months again on 31st December. In short, યરમાં 4 ટાઈમ કંપની છે એ ઇન્ટરેસ્ટ પે કરે છે. કંપની મીન્સ ઇન્ડિયા લિમિટેડ. ઇન્ડિયા લિમિટેડ ઇન્વેસ્ટર્સને યરમાં 4 ટાઈમ ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરે છે અને આ ઇન્ટરેસ્ટ પેમેન્ટ એ ક્યારે થાય છે? આફ્ટર એવરી 3 months. બધા ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટરેસ્ટના છે એની વચ્ચે ગેપ કેટલો છે? 3 monthsનો. રાઈટ? ઇન્ટરેસ્ટ પેમેન્ટની તમને ડેટ આપેલ છે એન્ડ ધેટ ઇઝ ક્રેડિટેડ ઇન મયંક અકાઉન્ટ. ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા એક અલગ પોઈન્ટ મૂકેલ છે
કે ઇન્ટરેસ્ટ પેમેન્ટ છે એ ડેટ આ જ છે, કંપની આ જ તારીખે ઇન્ટરેસ્ટ છે પે કરી દે છે, બટ ઇન્વેસ્ટર એટલે કે મયંક છે એમના અકાઉન્ટમાં જમા થતા એવું બની શકે કે 2 કે 3 દિવસનો ટાઈમ લે. તમારા બેંક અકાઉન્ટમાં કોઈ અમાઉન્ટ છે ટ્રાન્સફર થાય તો એવું બની શકે કે 2 કે 3 દિવસનો ટાઈમ છે એ લાગે. તો મયંકને આ અમાઉન્ટ રિસીવ થતાં 2 કે 3 દિવસનો ટાઈમ લાગે છે. અહીંયા જોઈએ રાઈટ કે મયંકના અકાઉન્ટમાં આ જે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ છે એ ક્રેડિટ થતાં જમા થતાં કેટલો ટાઈમ લાગે છે? તો કે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ફર્સ્ટ ઇન્ટરેસ્ટ ડેટ કઈ છે? 31 માર્ચ. એ જમા ક્યારે થાય છે ઇન્ટરેસ્ટ? મયંકના અકાઉન્ટમાં 4 એપ્રિલ. ગેપ જુઓ કેટલા દિવસનો છે? 31 માર્ચ પછી ડે કયો આવે? 1 એપ્રિલ, 2, 3 અને 4. એટલે કે 4 દિવસ પછી મયંકના અકાઉન્ટમાં ક્રેડિટ થાય છે. કંપનીએ તો પે ક્યારે કરી દીધા છે? 31 માર્ચના. બટ મયંકના અકાઉન્ટમાં જમા થાય તો એ ક્યારે થાય છે? 4 એપ્રિલના. દેન સેકન્ડ ઇન્ટરેસ્ટ ડેટ છે 30th જૂન. એ જમા થતાં ક્યારે કેટલો ટાઈમ લાગે છે? તો કે 30th જૂનનું જે ઇન્ટરેસ્ટ છે એ ક્રેડિટ થતાં ટાઈમ લાગે છે 5th જુલાઈ. રાઈટ. પછી થર્ડ ઇન્ટરેસ્ટ છે 30th સપ્ટેમ્બરનું જે ઇન્ટરેસ્ટ છે એ ક્રેડિટ ક્યારે થાય છે મયંકના અકાઉન્ટમાં? 4th ઓક્ટોબર. એન્ડ લાસ્ટ ઇન્ટરેસ્ટ ડેટ છે 31st ડિસેમ્બર. એ ક્રેડિટ ક્યારે થાય છે? 3rd જાન્યુઆરી રિસ્પેક્ટિવલી. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઇન્ટરેસ્ટ પેઇડની ડેટ પણ અલગ છે અને મયંકના અકાઉન્ટમાં ક્રેડિટ એટલે કે જમા થવાની ડેટ પણ ડિફરન્ટ છે. Brokerage is calculated at 0.5% on purchase and sales transactions. Following transactions took place for the year ended on 31st March 2019. Okay. ચલો આ ફર્સ્ટ પેરેગ્રાફ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ફાઇન. ઓકે. અહીંયા નેક્સ્ટ નોટ ડાઉન કઈ રીતે કરો છો? તમારો થર્ડ પોઈન્ટ તમે ઓલવેઝ મેન્શન કરો છો ઇન્ટરેસ્ટ પેમેન્ટ ડેટ. ઇન્ટરેસ્ટ પેઇડ ક્યારે થાય છે? તો કે યરમાં 4 ટાઈમ 31st માર્ચ, 30th જૂન, 30th સપ્ટેમ્બર, 31st ડિસેમ્બર. એન્ડ અહીંયા એક જે એડિશનલ ડેટ્સ તમને આપે છે કે મયંકના અકાઉન્ટમાં ક્રેડિટ થાય તો એ તમે એ રીતે લખો છો એન્ડ ક્રેડિટેડ. જમા ક્યારે થાય છે? તો કે 31st માર્ચનું 4th એપ્રિલ, 30th જૂનનું 5th જુલાઈ, 30th સપ્ટેમ્બરનું 4th ઓક્ટોબર એન્ડ 31st ડિસેમ્બરનું 3rd જાન્યુઆરી. એક્ઝેક્ટ એના નીચે જ મેન્શન કરો છો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે. રાઈટ. ફાઇન. દેન આફ્ટર ટ્રાન્ઝેક્શન માટે તમને ટેબલ આપેલ છે. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન 1/6/2019. ઓકે. ટ્રાન્ઝેક્શન શું છે? એક્સ ઇન્ટરેસ્ટ પરચેસ. કઈ ઇન્ફોર્મેશન આપે છે? ફેસ વેલ્યુ એન્ડ માર્કેટ રેટ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ 1/8/2019 the transaction is come interest sell. Then 1st December 2019 transaction X interest purchase and 1st March 2020 transaction X interest sell. Next, stock is valued at cost price into bracket FIFO method. Closing stock valuation ની method કઈ છે? FIFO. Prepare 12% debentures account in the ledger of Mayank. તમારે પ્રિપેર શું કરવાનું છે? ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. બટ ફોર ધેટ યુ નીડ ટુ મેક અ નેસેસરી કેલ્ક્યુલેશન. બધી કેલ્ક્યુલેશન્સ છે તમારે પહેલાં કરવી પડશે. સો લેટ સ્ટાર્ટ વિથ ધ કેલ્ક્યુલેશન. ફાઇન. એઝ આઈ ટોલ્ડ યુ, પહેલાં તો આ 3 પોઈન્ટ તમે મેન્શન કરો છો. નંબર 1 ઓપનિંગ બેલેન્સ, સેકન્ડ યર, થર્ડ ઇન્ટરેસ્ટ પેમેન્ટ ડેટ. નેક્સ્ટ વર્ક ઓલવેઝ તમારું છે અક્રૂડ ઇન્ટરેસ્ટ છે કે નહીં એ તમે ચેક કરો છો. કઈ રીતે ખ્યાલ આવે? તો કે ઓપનિંગ બેલેન્સની ડેટ છે એ જ અહીંયા મૂકવાની. ત્યાંથી જ ઓલવેઝ તમારી ફર્સ્ટ વર્કિંગ નોટ એ સ્ટાર્ટ કરો છો સ્ટુડન્ટ. ઓકે. ઓપનિંગ બેલેન્સ ડેટ કઈ છે? 1/4. અહીંયા મૂકો છો. 1/4 પહેલાં તમને લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થયેલું છે ચેક કરો સ્ટુડન્ટ્સ. આ જે ઇન્ટરેસ્ટ પેમેન્ટની ડેટ છે ચેક કરો. રાઈટ. કે 1/4 પહેલાં તમને ઇન્ટરેસ્ટ ક્યારે રિસીવ થયેલું હોય? આ લાસ્ટ ડેટ છે 31st ડિસેમ્બર. 31st ડિસેમ્બરના તમને ઇન્ટરેસ્ટ રિસીવ થયેલું છે લાસ્ટ ટાઈમ. પછી તો કે 1st જાન્યુઆરી, દેન ફેબ્રુઆરી એન્ડ દેન માર્ચ. આ 3 મહિનાની ઇન્ટરેસ્ટ હજુ તમને રિસીવ થયેલું હોય નહીં. એટલે કે 1/4 સુધી તમને 3 મંથ્સનું ઇન્ટરેસ્ટ છે કેવું થશે? અક્રૂડ ઇન્ટરેસ્ટ. સો રાઇટ ડાઉન ઓપનિંગ બેલેન્સ ડેટ
and give the heading accrued interest. Into bracket સ્ટુડન્ટ્સ આ ડેટ છે ખાસ મેન્શન કરજો, અધરવાઇઝ સમજાશે નહીં. લાસ્ટ ઇન્ટરેસ્ટ ડેટ કઈ છે પેમેન્ટની? 31 ડિસેમ્બરથી લઈને ટ્રાન્ઝેક્શન ડેટ 1/4. ગેપ કેટલો થાય? નંબર ઓફ મંથ્સ કાઉન્ટ કરો, જાન્યુઆરી, ફેબ્રુઆરી એન્ડ માર્ચ, 3 મંથ્સ. ઓકે, શેના પર કેલ્ક્યુલેટ કરશો? ઓપનિંગ બેલેન્સ પર. ઓપનિંગ બેલેન્સનું અક્રુડ ઇન્ટરેસ્ટ ઓપનિંગ બેલેન્સ પર જ કેલ્ક્યુલેટ થાય. ફેસ વેલ્યુ ઇઝ 2 lakh, rate of interest 12% into 3/12. Accrued interest will be 6,000 rupees. હવે સ્ટુડન્ટ્સ તમારે ચેક કરતા રહેવાનું કે કઈ ડેટ છે એ પહેલાં આવે છે. ટ્રાન્ઝેક્શનની કોઈ ડેટ છે એ પહેલાં આવશે કે ઇન્ટરેસ્ટ રિસીવની ડેટ છે એ પહેલાં આવશે. જ્યારે જે ડેટ આવતી હોય સિક્વન્સમાં એ પ્રમાણે તમારે વર્કિંગ નોટ્સ છે કેલ્ક્યુલેટ કરવાની. સ્ટુડન્ટ્સ આ 1/4 એટલે કે 31 માર્ચ સુધીનું જે 3 મંથ્સનું ઇન્ટરેસ્ટ હતું એ તમે રિસીવ ક્યારે થતું હતું? 4/4ના. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? રાઈટ, 31 માર્ચ સુધીનું જે ઇન્ટરેસ્ટ હતું જોવા જઈએ તો રાઈટ, તો આ 31 માર્ચ સુધીનું જે ઇન્ટરેસ્ટ હતું 3 મંથ્સનું એ ક્રેડિટ ક્યારે થાય છે? એકચ્યુઅલમાં રિસીવ ક્યારે થાય છે? 4 એપ્રિલના. અહીંયા તમારું ટ્રાન્ઝેક્શન છે એ કયું છે? 1/6. એટલે 1/6 પહેલાં જ તમારી નેક્સ્ટ વર્કિંગ નોટ કઈ આવશે? 4/4 ઇન્ટરેસ્ટ રિસીવડ. એકચ્યુઅલમાં રિસીવ ક્યારે થાય છે? 4 એપ્રિલના. સો અવર નેક્સ્ટ વર્કિંગ નોટ ઇઝ ઇન્ટરેસ્ટ રિસીવડ. કઈ ડેટ છે? તો કે આ જ ડેટનું ને આ જ ઇન્ટરેસ્ટ છે આવશે. રાઈટ, ઇન્ટરેસ્ટ આ જ છે પણ રિસીવ થવામાં 3 દિવસનો ગેપ લાગે છે એ અહીંયા મેન્શન કરેલ છે. ઇન્ટરેસ્ટ તો કે ઓપનિંગ બેલેન્સ પર જ થાય. 2 lakh, that 12% for 3 months. How much? 6,000 rupees. હવે જોતા જાઓ સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટાઈમ તમને ઇન્ટરેસ્ટ 4/4ના અહીંયા મળી ગયું. 4/4 સુધીના ઇન્ટરેસ્ટ રિસીવની ડેટ તમારી પાસે છે. નેક્સ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થશે? ડાયરેક્ટ હવે 30th જૂન સુધીની ઇન્ટરેસ્ટ તમને રિસીવ ક્યારે થશે? 5th જુલાઈ. એટલે 5th જુલાઈ પહેલાંનું કોઈ ટ્રાન્ઝેક્શન હોય તો પહેલાં અત્યારે લ્યો છો. યસ, ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે 5th જુલાઈ પહેલાંનું છે. So our next working note will be of X interest purchase. Give the heading 1/6 date and transaction is purchase X interest. First of all we will find out the market value. કઈ રીતે મળે? તો કે તમને ફેસ વેલ્યુ આપેલ છે 2 lakh rupees multiply market rate 94 upon 100. It comes 1,88,000. Purchase છે so brokerage plus how much? તો કે 0.5% બ્રોકરેજ છે. આ બ્રોકરેજ શેના પર કેલ્ક્યુલેટ કરશો સ્ટુડન્ટ્સ? ઓલવેઝ ઓન માર્કેટ વેલ્યુ. રાઈટ, 1,88,000 ના 0.5%. રાઈટ, 0.5% બ્રોકરેજ કેલ્ક્યુલેટ કરો છો. ઇટ કમ્સ 940 રૂપીસ. એક્સ ઇન્ટરેસ્ટ છે એટલે કેપિટલ કોસ્ટ પહેલાં જ મળી જાય. રાઈટ, સો કેપિટલ કોસ્ટ ઇઝ 1,88,940 રૂપીસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે, તમારે કઈ 3 ડિટેલ છે નોટ ડાઉન કરવાની છે? નંબર 1 ફેસ વેલ્યુ, સેકન્ડ કેપિટલ કોસ્ટ. ઓકે, અહીંયા હવે નેક્સ્ટ એક્સ ઇન્ટરેસ્ટ ટ્રાન્ઝેક્શન છે એટલે તમે શું એડ કરો છો? ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ ક્યાં સુધીનું સ્ટુડન્ટ્સ? યાદ રાખજો, લાસ્ટ ટાઈમ તમને ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થયેલું છે? 4th એપ્રિલના. લાસ્ટ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થયેલું હતું? 4th એપ્રિલ. બટ આ 4th એપ્રિલનું જે ઇન્ટરેસ્ટ છે એ હતું ક્યાં સુધીનું? 31 માર્ચ સુધીનું જ હતું. તો 31 માર્ચ એ લાસ્ટ ઇન્ટરેસ્ટ ડેટ હતી કંપની માટે. તો કંપની માટેની લાસ્ટ ઇન્ટરેસ્ટ ડેટ છે 31 માર્ચ. ત્યાંથી લઈને ટ્રાન્ઝેક્શનની ડેટ કઈ છે? 1 જૂન. ત્યાં સુધીનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો છો. સ્ટુડન્ટ્સ એક વાત હંમેશા યાદ રાખજો, ઇન્ટરેસ્ટ વિલ બી કેલ્ક્યુલેટેડ ઓલવેઝ ઓન ધ ફેસ વેલ્યુ. ઇન્ટરેસ્ટ ઓલવેઝ શેના પર કેલ્ક્યુલેટ થાય? ફેસ વેલ્યુ પર. ફેસ વેલ્યુ કેટલી છે? 2 lakh રૂપીઝના 12% એન્ડ નંબર ઓફ મંથ્સ કેટલા થશે? 4 and 5. સો 2 months. 2/12. સો ઇન્ટરેસ્ટ વિલ કમ 4,000 રૂપીઝ. ટ્રાન્ઝેક્શન છે પરચેઝનું. સો એટ લાસ્ટ યુ વિલ ગેટ ધ અમાઉન્ટ પેડ, that is 1,92,940. થર્ડ ડિટેલ તમારે કઈ જોઈએ છે? ઇન્ટરેસ્ટ. તો એને સર્કલ કરો છો. રાઈટ સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ડેટ કઈ છે? 1/8.
બટ રિમેમ્બર 1/8 પહેલાં તમને 5/7 5th ઓફ જુલાઈના ઇન્ટરેસ્ટ રિસીવ થાય, રાઈટ. તો હવે આપણી નેક્સ્ટ વર્કિંગ નોટ કઈ થશે? ડાયરેક્ટ 5th ઓફ જુલાઈ ઇન્ટરેસ્ટ રિસીવડ. ક્યાં સુધીનું? તો કે લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થયેલું છે? 4th ઓફ જુલાઈ 4th ઓફ એપ્રિલના હતું. ક્યાં સુધીનું? એ 31st માર્ચ સુધીનું જ હતું. તો 31st માર્ચથી લઈને આ જે ઇન્ટરેસ્ટ છે 5th ઓફ જુલાઈના જે તમને રિસીવ થાય છે એ હતું ક્યાં સુધીનું? કંપનીએ ક્યાં સુધીનું પે કરેલ છે? 30th જૂન સુધીનું. સો 31st જુલાઈ 31st માર્ચ ટુ 30th જૂન. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? કંપનીએ તો ત્યારે જ પે કરી દીધું છે, રાઈટ? આ તો ખાલી ક્રેડિટ થવાની ડેટ છે. તમારો ડ્યુરેશન તો કયો છે જે કંપનીએ આપેલો છે એ. આ તો ખાલી ક્રેડિટ આ ડેટના થાય છે. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. ઇન્ટરેસ્ટ રિસીવડ એ ફાઇન્ડ આઉટ કરવું હોય ત્યારે પહેલાં શું કેલ્ક્યુલેટ કરો છો? બેલેન્સ અમાઉન્ટ. કઈ રીતે મળે? પહેલેથી જ જોવાનું. બેલેન્સ અમાઉન્ટ ઇક્વલ્સ ટુ પહેલાં તો ઓપનિંગ બેલેન્સ લખો છો 2 લાખ રૂપીસ, પછી પરચેઝ હોય તો એડ થાય, સેલ્સ હોય તો માઇનસ થાય. ટ્રાન્ઝેક્શન આગળ તમારું ક્યુ આવી ગયું છે પરચેઝનું, ફેસ વેલ્યુ 2 લાખ. સો પરચેઝ છે એટલે એડ કરો છો 2 લાખ. સો બેલેન્સ અમાઉન્ટ ઇઝ 4 લાખ રૂપીસ. નેક્સ્ટ આ બેલેન્સ અમાઉન્ટ પર ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો છો. ઇન્ટરેસ્ટ ઇક્વલ્સ ટુ 4 લાખ રૂપીસ એટ 12% ફોર 3 months 4, 5 and 6. So amount will be 12,000 rupees. હવે જુઓ સ્ટુડન્ટ્સ, તમારી નેક્સ્ટ ઇન્ટરેસ્ટ રિસીવની ડેટ કઈ છે? 5/7 એટલે કે 5th ઓફ જુલાઈ પછી 4/10 4th ઓક્ટોબર, રાઈટ? તો 4/10 પહેલાંના ટ્રાન્ઝેક્શન હોય એ તમારે લેવાના. અહીંયા જો છે કે ટ્રાન્ઝેક્શન, યસ, ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇઝ ડન. સેકન્ડ ટ્રાન્ઝેક્શન એ 4th ઓક્ટોબર પહેલાંનું છે, 1st of August. So our next calculation is 1st of August. Transaction ક્યુ છે? Sell cum interest. First of all find out market value. કઈ રીતે મળે? તો કે face value 1,60,000 multiply market rate 105 upon 100. It comes 1,68,000. Okay. સેલ છે એટલે બ્રોકરેજ છે શું થાય? માઇનસ હાફ પર્સન્ટેજ શેના પર? માર્કેટ વેલ્યુ પર. 1,68,000 ના હાફ પર્સન્ટેજ ઇટ કમ્સ 840 રૂપીસ. સો માઇનસ કરતા કમ ઇન્ટરેસ્ટ છે એટલે તમને કેપિટલ કોસ્ટ ક્યારે મળશે? લાસ્ટમાં. તો અહીંયા શું મળે? અમાઉન્ટ રિસીવડ. ઇટ કમ્સ 1,67,160. કમ છે એટલે ઇન્ટરેસ્ટ શું થાય? માઇનસ. ઇન્ટરેસ્ટ ડ્યુરેશન કેટલો? તો કે લાસ્ટ ટાઈમ તમને જે ઇન્ટરેસ્ટ રિસીવ થયું છે, રાઈટ? ઇન્ટરેસ્ટ રિસીવ એ ક્યાં સુધીનું થાય છે? 30th જૂન સુધીનું ઇન્ટરેસ્ટ રિસીવ થયેલું છે, રાઈટ? સો 30th જૂન ટુ ટ્રાન્ઝેક્શન ડેટ 1/8. ગેપ કેટલો? 7, ઓનલી 1 month, રાઈટ? શેના પર કેલ્ક્યુલેટ થશે? ફેસ વેલ્યુ પર. સો 1,60,000 ના 12% ઇન્ટરેસ્ટ ફોર 1 month. It comes 1,600 rupees. At last, you will get the capital cost, which is 1,65,560. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવે છે? આપણે કઈ 3 અમાઉન્ટ જોઈએ છે? નંબર 1 ફેસ વેલ્યુ, સેકન્ડ ઇન્ટરેસ્ટ, થર્ડ કેપિટલ કોસ્ટ. ક્લિયર? ઓકે. હવે જુઓ સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ડેટ કઈ છે? 1st ડિસેમ્બર. બટ ડિસેમ્બરની પહેલાં તમને ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે અહીંયા 4th ઓક્ટોબરના. સ્ટુડન્ટ્સ હવે ખ્યાલ આવે છે? હરેક ટ્રાન્ઝેક્શનની ડેટ જોવો છો અને એ પહેલાં ચેક કરવાનું કે ઇન્ટરેસ્ટ રિસીવની ડેટ નથી આવતી ને. જો ઇન્ટરેસ્ટ રિસીવની ડેટ આવતી હોય તો પહેલાં ઇન્ટરેસ્ટ રિસીવની વર્કિંગ નોટ છે કેલ્ક્યુલેટ કરવાની, રાઈટ? ઓકે. સો give the next heading. ઇન્ટરેસ્ટ રિસીવડ ક્યારે થાય છે? 4th ઓક્ટોબર. ઇન્ટરેસ્ટ રિસીવડ હતું ક્યાં ડ્યુરેશનનું? તો કે લાસ્ટ ટાઈમ રિસીવ થયેલું હતું 30th જૂનના, રાઈટ? સેકન્ડ ટાઈમ ઇન્ટરેસ્ટ ક્યારે રિસીવ થયેલું હતું? 30th જૂન સુધીનું થી લઈને થર્ડ ટાઈમ ઇન્ટરેસ્ટ ક્યાં સુધીનું છે? 30th સપ્ટેમ્બર, 3 monthsનું. બેલેન્સ અમાઉન્ટ પહેલાં ફાઇન્ડ આઉટ કરવાની. કઈ રીતે મળે?
આગળ જોતું જવાનું. પહેલાં તો નોટ ડાઉન કરો છો ઓપનિંગ બેલેન્સ, દેન પરચેઝનું ટ્રાન્ઝેક્શન છે તો પરચેઝની ફેસ વેલ્યુ એડ કરવાની 2 લાખ. દેન નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કયું હતું? સેલ. તો સેલની ફેસ વેલ્યુ હતી 1,60,000. સેલિંગ છે એટલે શું કરશો? માઇનસ. સો બેલેન્સ અમાઉન્ટ ઇઝ 2,40,000. ઇન્ટરેસ્ટ 2,40,000 પર 12% for 3 months. It comes 7,200 rupees. આ થર્ડ ટાઈમ તમને જે ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે એ, રાઈટ? ઓકે. 4th ઓક્ટોબરના સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટ રિસીવ થઈ જાય પછી નેક્સ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થાય? 3rd of જાન્યુઆરી. તો 3rd of જાન્યુઆરી પહેલાંનું કોઈ ટ્રાન્ઝેક્શન હોય તો એ લ્યો છો. યસ, લાસ્ટ ટ્રાન્ઝેક્શન ચેક કરો તો 1st of માર્ચ. ઓકે સ્ટુડન્ટ, ઓકે 1st of માર્ચ નહીં, 1st of ડિસેમ્બર. હજુ આ ટ્રાન્ઝેક્શન બાકી છે, રાઈટ? 1st of ડિસેમ્બર એ જાન્યુઆરી પહેલાં જ આવે. તો હવે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન એ થશે. ગીવ ધ હેડિંગ 1/12 ડેટ equals to transaction is purchase x interest. Okay, first of all find out market value. Okay, face value કેટલી છે? 1,20,000 multiply market rate 97.5 upon 100. It comes 1,17,000. Purchase છે so brokerage એડ કરો છો. 0.5% સેના પર કેલ્ક્યુલેટ કરશો? માર્કેટ વેલ્યુ પર. 1,17,000 ના 0.5%. It comes 585. X interest છે એટલે કેપિટલ કોસ્ટ પહેલાં જ મળી જાય. સો કેપિટલ કોસ્ટ ઇઝ 1,17,585. X ઇન્ટરેસ્ટ છે તો ઇન્ટરેસ્ટ શું થાય? પ્લસ ઇન્ટરેસ્ટ. લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થયેલું છે? આ તો ક્રેડિટ થવાની ડેટ છે સ્ટુડન્ટ. હતું ક્યાં સુધીનું? 30th સપ્ટેમ્બર સુધીનું. સો 30th સપ્ટેમ્બરથી લઈ ટ્રાન્ઝેક્શન ડેટ 1/12. નંબર ઓફ મંથ્સ કાઉન્ટ કરો 10 and 11, 2 months. કેલ્ક્યુલેટ શેના પર થાય? ઓલવેઝ ફેસ વેલ્યુ પર જે તમને અહીંથી મળે, રાઈટ? સો ફેસ વેલ્યુ 1,20,000 ના 12% for 2 months. It comes 2,400 rupees. At last you will get the amount paid which comes 1,19,585. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? તમારે ક્યાં 3 ફિગર્સ જોઈએ છે? નંબર 1 face value, then capital cost and third interest, right? 1st ડિસેમ્બરનું ટ્રાન્ઝેક્શન હતું. હવે જો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇઝ 1st of માર્ચ. પણ 1st માર્ચ પહેલાં તમને 3rd જાન્યુઆરીના ઇન્ટરેસ્ટ છે રિસીવ થશે, રાઈટ? તો આપણી નેક્સ્ટ વર્કિંગ નોટ છે કઈ થશે? ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. give the heading 3rd જાન્યુઆરી ઇન્ટુ બ્રેક નોટ ડાઉન કરો છો ઇન્ટરેસ્ટ રિસીવ. ડ્યુરેશન કયો છે? તો કે લાસ્ટ ટાઈમ કંપનીએ ઇન્ટરેસ્ટ પેમેન્ટની ડેટ કઈ રાખેલ હતી? 30th સપ્ટેમ્બરથી લઈ અને 31st ડિસેમ્બર સુધીની ઇન્ટરેસ્ટ છે. આ તો તમને રિસીવ ખાલી 3rd જાન્યુઆરીના થાય છે, ક્રેડિટ, રાઈટ? હતું ક્યાં સુધીનું? 31st ડિસેમ્બર સુધીનું. પહેલાં તો બેલેન્સ અમાઉન્ટ મળે. કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? તો કે આગળની જે બધી વર્કિંગ નોટ્સ છે એના ટ્રાન્ઝેક્શન જોવાના. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? પહેલેથી જ. ઓપનિંગ બેલેન્સ 2 લાખ, પછી પરચેઝ ફેસ વેલ્યુ 2 લાખ, પછી છે સેલિંગ તો એની ફેસ વેલ્યુ માઇનસ 1,60,000. અગેન પરચેઝ છે સો પ્લસ કરો છો ફેસ વેલ્યુ 1,20,000, રાઈટ? સો બેલેન્સ અમાઉન્ટ ઇઝ 3,60,000. નાઉ કેલ્ક્યુલેટ ધ ઇન્ટરેસ્ટ. 3,60,000 ના 12% for 3 months. It comes 10,800 rupees. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. નેક્સ્ટ હવે તમે આ ટ્રાન્ઝેક્શન છે કેલ્ક્યુલેટ કરી શકો બીકોઝ તમારું યર એન્ડિંગ ક્યારે થાય છે? 31st માર્ચના. તો એ પહેલાંનું ટ્રાન્ઝેક્શન છે, રાઈટ? સો 1/3 સેલ એક્સ ઇન્ટરેસ્ટ. પહેલાં તો ફાઇન્ડ આઉટ કરશો માર્કેટ વેલ્યુ. ફેસ વેલ્યુ તમને આપે છે 80,000 મલ્ટીપ્લાય માર્કેટ રેટ 95.5 upon 100. It comes 76,400. સેલ છે સો બ્રોકરેજ માઇનસ હાઉ મચ? 0.5%. શેના કરો છો? માર્કેટ વેલ્યુના 76,400 ના 0.5%. સો બ્રોકરેજ ઇઝ 382.
એક્સ ઇન્ટરેસ્ટ છે એટલે કેપિટલ કોસ્ટ ક્યારે મળે? પહેલાં જ. સો કેપિટલ કોસ્ટ ઇઝ 76,018 રૂપીસ. એક્સ ઇન્ટરેસ્ટ છે, સો ઇન્ટરેસ્ટ છે એ પ્લસ કરો છો. લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ ક્યાં સુધીનું રિસીવ થયેલ છે? 31 ડિસેમ્બર સુધીનું ઇન્ટરેસ્ટ તમને રિસીવ થયેલું હતું, રાઈટ? તો 31 ડિસેમ્બરથી લઈ અને ટ્રાન્ઝેક્શન ડેટ 1/3. નંબર ઓફ મંથ્સ કેટલા? જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી, 2 months. So face value 80,000 per 12% for 2 months. It comes 1,600 rupees. At last you will get the amount received. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? તમારે કઈ ત્રણ અમાઉન્ટ લેવાની છે? ફેસ વેલ્યુ, કેપિટલ કોસ્ટ એન્ડ ઇન્ટરેસ્ટ. ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ્સ? હવે એક પણ ટ્રાન્ઝેક્શન બાકી છે નથી. સો નાવ યુ કેન કેલ્ક્યુલેટ ધ ક્લોઝિંગ બેલેન્સ. ક્લોઝિંગ બેલેન્સની ડેટ કઈ આવે સ્ટુડન્ટ્સ? તમારું યર એન્ડિંગ ડેટ 31 માર્ચ. ક્લોઝિંગ બેલેન્સ મેથડ કઈ છે? FIFO. So note down FIFO method, right? Okay. Then heading કઈ રીતે આપો છો? Two headings are to be given. First face value and second capital cost. Okay. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ અને પરચેસ જ્યારે પણ કરો એ તમારે નીચે અહીંયા ઇન્ટુ બ્રેકેટ નોટ ડાઉન કરતા જવાના. પછી જ્યારે પણ સેલિંગ આવે ત્યારે સેલિંગ છે FIFO મેથડ પ્રમાણે ફર્સ્ટ ઇન છે એટલે ઉપરથી ફર્સ્ટ ટ્રાન્ઝેક્શનથી માઇનસ કરતા જવાનું. ઓકે. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સની ફેસ વેલ્યુ કેટલી છે સ્ટુડન્ટ? ચેક કરો. કેવી રીતે ચેક કરાય? તો કે ફરીથી આગળથી જ સમ છે સ્ટાર્ટ કરવાનો પહેલેથી જ, રાઈટ? ઓપનિંગ બેલેન્સ ફેસ વેલ્યુ 2 લાખ રૂપીસ, રાઈટ? તો સાઈડમાં ઇન્ટુ બ્રેકેટમાં પહેલાં ખાલી નોટ ડાઉન કરો છો 2 લાખ રૂપીસ. હવે જોવાનું ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન તમારું ક્યુ આપે છે અહીંયા. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે પરચેસ. પરચેસ હોય તો નીચે નીચે રેકોર્ડ કરતા જવાનું. એટલે સેકન્ડ બ્રેકેટ નીચે કરો છો 2 લાખ રૂપીસ. 2-3 લાઇનની સ્પેસ મૂકી અને સેકન્ડ બ્રેકેટ કરી નોટ ડાઉન કરવાનું 2 લાખ રૂપીસ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ક્યુ છે? સેલ. તો સેલ કરો છો. FIFO મેથડ છે તો પહેલાં શેમાંથી થાય? ઓપનિંગ બેલેન્સમાંથી કે પરચેઝમાંથી? બટ ઓબ્વિયસ છે પહેલાં શું છે? ઓપનિંગ બેલેન્સ. તો એમાંથી માઇનસ કરો છો. સેલિંગ કેટલા રૂપીઝનું છે? 1,60,000નું. ફેસ વેલ્યુ જ લેવાની છે સ્ટુડન્ટ. સો માઇનસ 2 લાખમાંથી સેલિંગ કરી શકો 1,60,000. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે પરચેસ. પરચેસ આવે એટલે ફરી પાછું 2-3 લાઇન સ્કીપ કરી નીચે અલગથી બ્રેકેટમાં રેકોર્ડ કરો છો. વેલ્યુ કેટલી છે? 1,20,000. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે અગેન સેલ. સેલિંગ કેટલું છે સ્ટુડન્ટ્સ? 80,000 રૂપીસ. હવે ચેક કરો. ઓપનિંગ બેલેન્સ હતું 2 લાખ. એક સેલિંગ તો તમે કરી નાખેલું છે 1,60,000. એ માઇનસ કરો તો હવે બેલેન્સ કેટલું વધે? ઓનલી 40,000. એટલે તમે ઓપનિંગ બેલેન્સમાંથી 40,000નું સેલિંગ કરી શકો, રાઈટ? તો 40,000 માઇનસ કરી નાખો છો. બટ તમારું ટોટલ સેલિંગ કેટલું છે સ્ટુડન્ટ્સ? 80,000. તો હજુ કેટલા વધે માઇનસ કરવાના? 40,000 રૂપીસ. એ તમે શેમાંથી કરો છો? તમારા નેક્સ્ટ પરચેઝમાંથી. વાય? બીકોઝ ઓપનિંગ બેલેન્સ હવે પૂરું થઈ ગયું છે. ઇટ ઇઝ કમ્પ્લીટેડ, બરાબર? તો લાસ્ટ જે સેલિંગ છે 80,000 રૂપીઝનું એ 40,000 ઓપનિંગ બેલેન્સમાંથી હતું બેલેન્સ એટલે માઇનસ કરો છો. બાકીના 40,000 છે એ હવે નેક્સ્ટ પરચેઝમાંથી તમે માઇનસ કરશો. આ સમજાય છે સ્ટુડન્ટ? રાઈટ? ઓકે. હવે જો ઓપનિંગ બેલેન્સ તો શું થઈ ગયું? નીલ. સો ડેશ બંનેમાં. નેક્સ્ટ અહીંયા પરચેઝમાંથી સેલિંગ કેટલું કરેલું છે? 40,000. તો હવે બેલેન્સ કેટલું વધે? 1,60,000. અને આ પરચેઝ તો એઝ ઇટ ઇઝ છે એટલે તમે એઝ ઇટ ઇઝ રેકોર્ડ કરો છો 1,20,000. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ? હવે કેપિટલ કોસ્ટ કઈ રીતે મળે? ઓપનિંગ બેલેન્સ તો નીલ છે એટલે ડેશ. અહીંયા પરચેઝ છે એ એઝ ઇટ ઇઝ નથી મૂકેલું 2 લાખ, બટ એમાંથી સેલિંગ થયેલું છે એટલે તમારે કેપિટલ કોસ્ટ છે ફાઇન્ડ આઉટ કરવી પડે. કઈ રીતે કરશો સ્ટુડન્ટ? અહીંયા જુઓ એક ઇક્વેશન મૂકો છો. ફેસ વેલ્યુ એન્ડ કેપિટલ કોસ્ટ. અહીંયા પરચેઝ કેટલા રૂપીઝનું હતું? 2 લાખ. જ્યારે 2 લાખ રૂપીઝ પરચેઝ હતું તમારું ત્યારે આ જે ટ્રાન્ઝેક્શનની તમે વર્કિંગ નોટ કેલ્ક્યુલેટ કરેલ છે, રાઈટ? ત્યારે એ 2 લાખ રૂપીઝના જે તમારું ફર્સ્ટ પરચેઝ હતું સ્ટુડન્ટ અહીંયા એ ફર્સ્ટ પરચેઝમાં કેપિટલ કોસ્ટ કેટલી આવતી હતી?
1,88,940. તો હવે તમારું એ પરચેઝ કેટલું વધે છે ફેસ વેલ્યુથી 1,60,000. એટ ધેટ ટાઈમ કેપિટલ કોસ્ટ હાઉ મચ? ઇટ કમ્સ 1,51,152. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? જે પરચેઝ હોય એમાંથી સેલિંગ કરેલું હોય એ પરચેઝ માટે ઇક્વેશન કઈ રીતે મૂકવાનું? તો કે ટોટલ પરચેઝની સામે કેપિટલ કોસ્ટ છે એ વર્કિંગ નોટમાંથી મૂકી શકો. પછી જે બેલેન્સ લેફ્ટ છે એ ફેસ વેલ્યુ અહીંયા મૂકો છો અને કેપિટલ કોસ્ટ કેટલી એ રીતે કેલ્ક્યુલેશન કરવાની. નેક્સ્ટ જે પરચેસ છે એ તો એઝ ઇટ ઇઝ મૂકેલું છે, એમાંથી કોઈ સેલિંગ છે એ માઇનસ કરેલ નથી, એટલે એની જે કેપિટલ કોસ્ટ છે એ તમે ડાયરેક્ટ વર્કિંગ નોટમાંથી મૂકી શકો, જે હતી 1,17,585. ચેક કરજો સ્ટુડન્ટ, રાઈટ? સો ટોટલ ફેસ વેલ્યુ 2,80,000, ટોટલ કેપિટલ કોસ્ટ 2,68,737. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કર્યા પછી ઓલવેઝ તમારી લાસ્ટ વર્કિંગ નોટ કઈ હોવી જોઈએ? અક્રૂડ ઇન્ટરેસ્ટ ચેક કરવાનું છે કે નહીં, રાઈટ? ડેટ તો કે ક્લોઝિંગ બેલેન્સ ડેટ જ 31 માર્ચ. અક્રૂડ ઇન્ટરેસ્ટ કઈ રીતે ખ્યાલ આવે? તો કે લાસ્ટ ટાઈમ તમને ઇન્ટરેસ્ટ ક્યારે પે થયેલું છે? તો કે લાસ્ટ ઇન્ટરેસ્ટ પેમેન્ટની ડેટ કઈ હતી? ચેક કરો, 31 ડિસેમ્બર. તો 31 ડિસેમ્બર થી લઈને ટ્રાન્ઝેક્શન ડેટ 31 માર્ચ. કેટલા મંથ્સનો ગેપ છે સ્ટુડન્ટ? 3 મંથ્સ. તો આ 3 મંથ્સ ઇન્ટરેસ્ટ કેવું છે? અક્રૂડ ઇન્ટરેસ્ટ, રાઈટ? સો શેના પર કેલ્ક્યુલેટ થશે? ક્લોઝિંગ બેલેન્સ પર જ. ઇન્ટરેસ્ટ ઓલવેઝ ફેસ વેલ્યુ પર જ કેલ્ક્યુલેટ થાય, એટલે તમારે ફેસ વેલ્યુ જ લેવાની. 2,80,000ના 12% ફોર 3 મંથ્સ, રાઈટ? ઇટ કમ્સ 8,400 રૂપીસ. ચલો, વર્કિંગ નોટ્સ છે બધી સમજાય છે સ્ટુડન્ટ્સ? કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની, ડેટ ખાસ ફોલો કરવાની. ડેટ એક પણ સિક્વન્સમાં મિસ થવી જોઈએ નહીં. ઇન્ટરેસ્ટ રિસીવ થતું હોય તો પહેલાં એ કેલ્ક્યુલેટ કરવાનું, ટ્રાન્ઝેક્શન આવતું હોય તો પહેલાં એ કેલ્ક્યુલેટ કરવાનું, રાઈટ? સ્ટાર્ટિંગ એ ઓપનિંગ બેલેન્સ અને પછી અક્રૂડ ઇન્ટરેસ્ટથી થવું જોઈએ, એન્ડિંગ પણ ક્લોઝિંગ બેલેન્સ અને અક્રૂડ ઇન્ટરેસ્ટથી થવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે. નાવ લેટ્સ કેલ્ક્યુલેટ ધ અકાઉન્ટ છે પ્રિપેર કરીએ. હેડિંગ શું આપો છો? 12% ડિબેન્ચર્સ ઓફ ઇન્ડિયા લિમિટેડ અકાઉન્ટ. સેમ ફોર્મેટ, ડેબિટ એન્ડ ક્રેડિટ સાઇડ. On each side 5 columns, right? Date, particulars, face value, interest and capital cost. Okay. Starting always ક્યાંથી કરવાનું? ઓપનિંગ બેલેન્સ ક્યાં મેન્શન થાય? ડેબિટ સાઇડ. ડેટ 1/4. ઓકે. યર કયું છે? 2019. અહીંયા મેન્શન કરો છો 1/4. 2 બેલેન્સ બ્રોટ ડાઉન. ફેસ વેલ્યુ 2 લાખ, કેપિટલ કોસ્ટ 2,20,000. આ બધી અમાઉન્ટ ક્યાંથી મળે સ્ટુડન્ટ? જો તમે તમારો સમ સિક્વન્સમાં 1 બાય 1 વ્યવસ્થિત રીતે ફ્રોમ ફર્સ્ટ પોઈન્ટ, કે જે સ્ટાર્ટિંગમાં તમે પહેલાં તો 3 પોઈન્ટ રેકોર્ડ કરો છો અને પછી તમારી વર્કિંગ નોટ સ્ટાર્ટ કરો છો, એ સિક્વન્સમાં જો વ્યવસ્થિત કેલ્ક્યુલેટ કરેલું હોય તો તમારે એક પણ સિક્વન્સ બ્રેક કર્યા વગર બધા જ ટ્રાન્ઝેક્શન ડાયરેક્ટલી નોટ ડાઉન કરી શકો. પહેલાં તો શું લેવાનું? સીધું ફર્સ્ટ પોઈન્ટમાંથી ઓપનિંગ બેલેન્સ, રાઈટ? નેક્સ્ટ પછી ડાયરેક્ટ વર્કિંગ નોટ 1 બાય 1 જોતા જવાની. ફર્સ્ટ વર્કિંગ નોટ કઈ છે? અક્રૂડ ઇન્ટરેસ્ટ. આ ઓપનિંગ બેલેન્સનો અક્રૂડ ઇન્ટરેસ્ટ છે એટલે ક્યાં આવે? ડેબિટ સાઇડ જ. 1/4 ટુ અક્રૂડ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટના કોલમમાં ઇન્ટરેસ્ટના અમાઉન્ટ આવે 6,000 રૂપીસ, બાકીના બંને કોલમમાં ડેશ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કયું છે સ્ટુડન્ટ? પરચેસ. પરચેસ ઓલવેઝ નોટેડ ડાઉન ઓન ડેબિટ સાઇડ. સો ડેબિટ સાઇડ નોટ ડાઉન 1/6 પરચેઝ માટે ટુ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પરચેઝ. તમને મેં સર્કલ કરાવેલા છે હરેક વર્કિંગ નોટ્સમાં, રાઈટ? ફેસ વેલ્યુ 2 લાખ, એ ટ્રાન્ઝેક્શનમાંથી જોતા જજો. ઇન્ટરેસ્ટ 4,000, કેપિટલ કોસ્ટ 1,88,940. નેક્સ્ટ, ઓકે સ્ટુડન્ટ, અક્રૂડ ઇન્ટરેસ્ટ પછી તમારી નેક્સ્ટ વર્કિંગ નોટ હતી ઇન્ટરેસ્ટ રિસીવ્ડની.
એટલે તમારે નેક્સ્ટ શું થશે? ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ક્રેડિટ સાઇડ 4 બાય બેંક અકાઉન્ટ 6000 રૂપીઝ, ફેસ વેલ્યુ ને કેપિટલ કોસ્ટમાં ડેશ. પછી તમારે હતી પરચેસ, એટલે પછી તમે આ નોટ ડાઉન કરશો. ઓકે, 1/6. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ક્યાં આવે? ક્રેડિટ સાઇડ, ડેટ 5/7 બાય બેંક અકાઉન્ટ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. હાઉ મચ? 12000 રૂપીઝ. ઇન્ટરેસ્ટના કોલમમાં, બાકીના બંને કોલમમાં ડેશ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 1st of August સેલિંગ કરો છો. સો ક્રેડિટ સાઇડ બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સેલ, ફેસ વેલ્યુ 1,60,000, ઇન્ટરેસ્ટ 1,600, કેપિટલ કોસ્ટ 1,65,560. આ સમજાય છે સ્ટુડન્ટ? રાઈટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ક્રેડિટ સાઇડ 4th October બાય બેંક અકાઉન્ટ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. હાઉ મચ? 7,200. બાકીના બંને કોલમમાં ડેશ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 1st of December પરચેસ છે. પરચેસ ક્યાં આવે? ડેબિટ સાઇડ, ટુ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પરચેસ, ફેસ વેલ્યુ 1,20,000, ઇન્ટરેસ્ટ 2,400, capital cost 1,17,585. Next transaction interest received क्या आवे? Credit side 3rd January by bank account interest received. How much? 10,800. બાકીના બંને કોલમમાં ડેશ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન સેલિંગ ક્યાં મેન્શન કરશો? ક્રેડિટ સાઇડ 1st March by bank account into bracket sell, face value 80,000, interest 1,600, capital cost 76,018. Next transaction closing balance क्या आवे? क्रेडिट साइड ज आवे, राइट. बाय बैलेंस कैरी डाउन और कैरी फॉरवर्ड, फेस वैल्यू 2,80,000, कैपिटल कोस्ट 2,68,737. नेक्स्ट ट्रांजेक्शन इज अक्रूड इंटरेस्ट. क्लोजिंग बैलेंस परनो अक्रूड इंटरेस्ट ત્યાં જ આવે. ક્રેડિટ સાઇડ 31st માર્ચ બાય અક્રૂડ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 8,400 રૂપીઝ, બાકીના બંને કોલમમાં ડેશ. હવે એક પણ ટ્રાન્ઝેક્શન બાકી નથી, તો પહેલાં શું કરવાનું? ફેસ વેલ્યુ કોલમનો ટોટલ. ફેસ વેલ્યુ કોલમનો ટોટલ આવે છે સ્ટુડન્ટ બંને સાઇડ 5,20,000 રૂપીઝ. ઓલવેઝ કેવો આવશે? સેમ. નેક્સ્ટ ટોટલ કરો છો ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટમાં પહેલાં તો ક્રેડિટ સાઇડ ટોટલ કરો છો. ટોટલ આવે છે 47,600. રાઇટ ડાઉન ધીસ ટોટલ ઓન બોથ ધ સાઇડ એન્ડ ડેબિટ સાઇડ માઇનસ કરો છો. ઇટ બેલેન્સ આવે છે 35,200 જે તમારે ટ્રાન્સફર કરવાનું છે એટ ધ એન્ડ ઓફ ધ યર 31st માર્ચના ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ અકાઉન્ટ. લાસ્ટ કોલમ કેપિટલ કોસ્ટ, રાઈટ. ચેક કરવાનું પ્રોફિટ આવે છે કે લોસ. અહીંયા ડેબિટ સાઇડનો ટોટલ છે વધુ છે. ટોટલ આવે છે 5,26,525. ટોટલ મૂકો છો અને ક્રેડિટ સાઇડ માઇનસ કરો છો એટલે બેલેન્સ મળે છે 16,210. આ જે બેલેન્સ છે એ ટ્રાન્સફર ક્યાં કરો છો? તો કે 31st માર્ચના બાય પીએનએલ અકાઉન્ટ. ક્રેડિટ સાઇડ બેલેન્સ મળે એટલે પ્રોફિટ કહેવાય કે લોસ? લોસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઇઝ ઇટ ક્લિયર? ચલો બેલેન્સ છે ફાઇન્ડ આઉટ કરતા આવડે. સો ધીસ ઇઝ ધ investment account that you will supposed to prepare, right? So students, I hope this sum is clear to you. આ સમ હવે તમને ક્લિયર છે, રાઈટ? સ્ટુડન્ટ્સ, તમારે આ બધા સમમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે, ડેટ એક પણ મિસ થવી જોઈએ નહીં. ડેટ ખાસ ફોલો કરવાની, રાઈટ? ઓકે. સો હિયર વિથ ધીસ ધ ક્વેશ્ચન નંબર 3 is completed, right? So here with this I am ending up the session of today. Thank you very much and have a nice day.